જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટફાલ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોની શરૂઆત કરીશું ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની, જે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી. તો આજે માહિતી મેળવવાના છે કે શા માટે ગુજરાત બોર્ડ દ્વારા જે ઓફિશિયલ છે તે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો પોલીસ ભરતી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવવા માંગતા હોય તે સૌપ્રથમ તે ક્રોમમાં જઈ અને વેબસાઇટ ઉપર આવી તમે જોઈ શકો છો વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરીક્ષાઓની યાદી સોશિયલ મીડિયામાં ફરવા બાબત, એટલે કે જે પણ વર્ણનાત્મક એટલે કે ખોટી નોટિસ ફરી રહી છે તેના વિશે સોશિયલ મીડિયામાં મારફતે ફરતી ખોટી માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી 13/4/2025ના રોજ યોજાઈ લેખિત પરીક્ષા પેપર 1ના ગુણ જાહેર કરવા બાબતની વિગતો જોવા માટે ક્લિક કરો. એટલે કે 13/4/2025 જે એક્ઝામ લેવાની છે તેનું પેપર જોવા માટે. ત્યાર પછી લોકરક્ષક કેટેગરી લેખિત પરીક્ષા બાબતની સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો. એટલે કે જે વેબસાઇટ ઉપર આવશું ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી અને ઓફિશિયલ માહિતી મેળવી શકશો. લોકરક્ષક કેટેગરી સર્વગમાં શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો. એટલે કે આની સંપૂર્ણ માહિતી અગાઉ આપણી ચેનલ ઉપર મળી રહેશે. આપણી ચેનલ ઉપર સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આજના વિડીયોની શરૂઆત કરીએ કે વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરીક્ષકોની યાદી સોશિયલ મીડિયા બાબત ફરવા બાબત જે અગત્યની સૂચના આપવામાં આવેલી છે. તો જોઈએ આપણે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવેલો છે. તમે જોઈ શકો છો કે 3/5/2025ના રોજ આ પરિપત્ર છે તે બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો હતો. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. એટલે કે આ તમામ ઉમેદવારોને ખ્યાલ જ છે કે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પ્રક્રિયા ભરતી ચાલી રહી છે. ગુજરાતમાં વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર શિક્ષકોની એક યાદી સોશિયલ મીડિયામાં ફરી રહી છે. એટલે કે આપ સૌને ખ્યાલ જ છે. એટલે ખોટી માહિતી પ્રશ્નપત્ર ચકાસણી કરનાર પરીક્ષકોની એક યાદી સોશિયલ મીડિયામાં ફરી રહી છે. તે માહિતી માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. જે બાબતે ઉમેદવારોએ ગેરમાર્ગ ન દોરાય તે હેતુસર જણાવવામાં આવે છે કે આ યાદીમાં ઉલ્લેખિત કોઈપણ વ્યક્તિ વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી સાથે સંકળાયેલ નથી. એટલે કે જે પણ માહિતી છે તે સાવ ખોટી આપવામાં આવેલી છે કે પેપર સોલ્યુશન કરવાના નથી. આ વ્યવહાર શિક્ષણ વિભાગનો આંતરિક વ્યવહાર છે. એટલે કે આ પરિપત્ર શિક્ષણ વિભાગને લગતો છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે શિક્ષકોની પસંદગી પ્રક્રિયા કરવા માટે વિવિધ સ્ત્રોત પાસેથી વિષય નિષ્ણાતોની યાદી મંગાવવામાં આવતી હોય છે. એટલે કે ભાગરૂપે સ્ત્રોત મંગાવવામાં આવતો હોય છે. પ્રામાણિક અને નિશ્ચયના તજજ્ઞ પાસેથી ગુપ્ત રીતે પેપર ચકાસણી પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે કોઈ ગેરરીત કરવામાં આવતી નથી. ઉમેદવારોને સાવચેત કરવામાં આવે છે કે આ પ્રકારની યાદીની ખરી સમજીને કોઈ ઉમેદવારો ગેરમાર્ગ દોરશો નહીં. ખોટી માહિતી ફેલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે પણ માહિતી આપવામાં આવેલી છે તે એકદમ સચોટ માહિતી છે કે આ માહિતી એકદમ ખોટી છે. તો તમામ ઉમેદવારો તૈયારી કરતા રહો. અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.